દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડીસા આવવાના છે, જેના સમાચાર મળતાની સાથે નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યા। આખોલ હાઈવે પર ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરાઈ। ડીસા આખોલ 4 રસ્તા પાસે ચોમાસાની શરૂઆત થતાની સાથે મસમોટા ઠેર ઠેર નેશનલ હાઈવે રોડ પર ખાડાઓ પડી જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। નેશનલ હાઈવે ઓથોરિટીની ટોલ એજન્સી દ્વારા વાહન ચાલકો પાસેથી રોજબરોજ લાખો કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે, છતાં વાહન ચાલકોને રામ ભરોસે નેશનલ હાઈવે પર વાહનો ચલાવવા માટે મજબૂર કરી રહ્યા છે। જ્યારે હવે ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ હોવા છતાં ખાડાઓનું સામ્રાજ્ય યથાવત રહ્યા હતા। જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડીસા ખાતે આવવાના છે તેવા સમાચાર મળતાની સાથે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડીસા આખોલ 4 રસ્તા પાસે પડેલા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈ વાહન ચાલકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે। પરંતુ 4 दिन की चांदनी फिर अंधेरी रात જેવો ઘાત ન ઘડાય। હાલમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાની ભ્રષ્ટાચાર આચર્યા વિના નવીન રોડ બનાવવામાં આવે તેવી વાહન ચાલકો સહિત રાહદારી અને સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। જ્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે ટૂંક સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડીસા ખાતે પધારવાના હોય। નેશનલ હાઈવે ઓથોરિટીનું નાક ન કપાય તે માટે નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યા છે અને ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે રોડ રસ્તા શું નેતાઓની સુવિધા માટે છે, જનતાની સુખાકારી સુવિધા માટે નથી તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડાઓ પૂરવાની કામગીરી સાથે હાઈવે રોડ પરની બાજુમાં આવેલ ગટરોની સાફ સફાઈ કરી ગટરો પર ઢાંકણા ઢાંકવામાં આવે, તેમજ જે પ્રોટેક્શન જાળીઓ પણ તૂટેલી હાલતમાં લટકી રહી છે, જે કોઈ મોટી દુર્ઘટના સર્જે તે પહેલા જાળીઓને ખોલી નવીન જાળીઓ મૂકવામાં આવે તેવી વાહન ચાલકો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર।